ગંગોત્રી અને જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા. વડોદરા શહેરમાં પ્રોહિબિશન, વિદેશી દારૂ સંકળાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ અને એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ સાહેબા દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચના મુજબ ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા અને એસીપી શ્રી એચ.એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રોહિબિશન એક્ટ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સક્રિય હતી. આરોપી આનંદકુમાર બાબાસાહેબ જાદવ સ્થળ ગાગોડિયા રોડ, કલાદર્શન સોસાયટી પાસે, વડોદરા. આરોપીનું રહેઠાણ પટેલ ચોક નજીક, કેથોલિક કબ્રસ્તાન, તપોવનપુરા, સંજાયપુરા, વડોદરા. 31 ઓક્ટોબર 2024ના રોજ જરોદ ગામ પાસે પેટ્રોલ પંપ નજીકથી બલેનો 4 વ્હીલરમાંથી 1212 બોટલ વિદેશી દારૂ, કિંમત ₹2,52,960 ઝડપાયો હતો. કાર સહિત કુલ મુદ્દામાલ ₹6,02,960 નો કબજે કરાયો હતો. આ કેસ અંગે જરોદ પોલીસ સ્ટેશનમાં ગુર.ન. 1 પદ્મ 11 ખર્વ 97 અબજ 5,92,40,999/24 પ્રોહિબિશન એક્ટ કલમ 65 એ 98 2 હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તેને શોધી કાઢ્યો. આરોપી અગાઉ જાંબુઘોડા અને પાણીગેટ પોલીસ સ્ટેશનોમાં પણ વિદેશી દારૂના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.